નમસ્કાર. જય શ્રી રામ. જો તમે શેર બજારમાં કામ કરતા હોય અને ફ્યુચરનું કામ કરો, ઓપ્શનનું કામ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો, કોઈ પણ વસ્તુ કરો, તો તમે જે મેન્યુઅલી કરો છો ને, દર મહિને આમ કરવાનું, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ જોયા કરો, ભાવ જોયા કરો, એવું બધું કરવાનું કદાચ તમને કહું બંધ કરી દેજો. હું બહુ વર્ષોથી કામ કરું છું, પણ અત્યારે જે સિસ્ટમો બધી આવી છે ને, અલ્ગો ટ્રેડિંગ ને આ બધા ઓટોમેટિક એઆઈ જનરેટેડ સોફ્ટવેર, એ બધું, તે કેવી પરિસ્થિતિ છે ખબર? સામેવાળો AK-47 લઈને ઊભો છે ને આપણે એક પોલીસનો નેતરનો દંડો લઈને ઊભા હોય ને આપણી શું પરિસ્થિતિ થાય? એવી પરિસ્થિતિ અત્યારે આવી રીતે. જો આપણે મેન્યુઅલી કામ કર્યું ને તો આપણે એમ જ સમજજો કે દંડો લઈને ઊભા છે અને પેલા સામે AK-47 ધણાટી થાય એવી પરિસ્થિતિ છે. એટલે ખરેખર કરવા જેવું છે આ કામ. અલ્ગો ટ્રેડિંગ અને આ બધા એઆઈ સોફ્ટવેર, આ તે બહુ જબરજસ્ત ફરક છે. અને હું છેલ્લા 2-3 વર્ષથી ઓપ્શનનું કામ કરતો હતો. પછી હમણાં મેં એક મારી જે હું કંપનીમાં કામ કરતો હતો ડિફાઇન એજ કરીને, એ કંપનીમાં અલ્ગો ટ્રેડિંગમાં મેં મારું કામ સેટ કર્યું. તો એકદમ પિન પોઈન્ટ એન્ટ્રી લઈ, એક્ઝિટ લઈ, એકદમ કમ્પ્લીટ કામ ચાલે. અને સૌથી મોટો ફાયદો એ આપણા ઇમોશન્સ વચ્ચે નહીં આવે કે લાલચ જાગી જાય, લાવ ખરીદી કરી લઉં, પછી ના તો ગભરાઈ જાય, લાવ ભાવ તૂટી ગયો હું વેચી નાખું. એવું બધું ના થાય ને. એનો પણ બહુ ફાયદો છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો પણ તમારે જોવાનો જ નથી ભાવ. તમે એક વખત પેરામીટર બધા સેટ કરી દીધા કે આ ભાવની ઉપર જે ભાવ જાય, આખા જેટલા શેર 3-4 હજાર કંપનીના શેર છે, કે આની ઉપર શેર ગયો એટલે મારી શેર લેવાઈ જશે, આની નીચે શેર ગયો એટલે વેચાઈ જશે. આપણે એ નથી જોવાનું એ કંપની કોણ છે, હું નહીં, કોઈ વસ્તુ નહીં. એ સોફ્ટવેર જ કામ કરે અને કોમ્પ્યુટરાઇઝ બધું કામ થાય. આપણે પોતે પણ વિચાર કરો, કાંની કાં દુનિયા ચાલી ગઈ, તો આપણે આવી રીતે સુવિધા કરશું બધું? ના. આપણે કોમ્પ્યુટરને સોંપી દો, એ એની રીતે એનું દિમાગ લગાવીને કામ કરશે. એટલે એના પણ એક નિયમ છે બધા, એકદમ ઇઝી નિયમ છે. ધારો કે તમારી પાસે ₹1,00,000 છે તો ₹1,00,000ના 10 ભાગ પાડવાના, 10-10 હજારના 10, એટલે તમારા 10 શેર લેવાઈ જાય. ને એમાં પણ ધારો કે તમે એમ વિચારો કે 4 શેર ખરાબ નીકળ્યા, તો 40,000, 4 શેર ખરાબ નીકળી ગયા, બીજા 6 શેર તમારી પાસે ઊભા છે ને એ 6 શેર તમને પ્રોફિટ લોસ આવી રીતે ચાલે ને બીજા 4 શેર નવા આવી જાય. ખરીદી થઈ ગઈ તમારી. એટલે તમારે મેન્યુઅલી કશે શોધવા જવાનું નથી, કોઈ વસ્તુ કરવાની નથી, ડાયરેક્ટ જ તમારી પાસે આવે. આપણે દરિયામાં લોકો મચ્છી પકડવા જાય તો શું કરે? જાળ નાખે. એ લોકો અંદર દરિયામાં નહીં ઉતરી જાય એક માછલી પકડવા. આ પણ એવી જ રીતે કામ કરે. તમે આખું બધું તમારી સિસ્ટમ સેટ કરી દીધી, એ એની જાળ બધે પાથરી દીધી. તમારી સિસ્ટમમાં જે શેર ક્વોલિફાય થશે એ શેર તમારી સિસ્ટમથી તમારા સોફ્ટવેર થ્રુ બાય થઈ જશે. એટલે તમારે એમાં કોઈ વસ્તુ કરવાની નથી ને એનો ઘણો ફાયદો છે. જો એવી રીતે તમે કરશો તો ઘણું. કોઈ પણ કંપનીમાં કરો, બધી જ કંપનીમાં અત્યારે કરે છે. હું તો એક પર્સનલી હું જ્યાં કામ કરું, જેવી રીતે જે કંપનીમાં મારું એકાઉન્ટ છે એટલે મેં નામ દીધું કે મારું ડિફાઇન એજમાં એકાઉન્ટ છે. એટલે તમે ઝીરોધામાં કરો, જૈનમમાં કરો કે 5 પૈસામાં કરો, ગ્રોમાં કરો, ત્યાં બધામાં આવી બધી સિસ્ટમ હશે જ. એમાં કામ કરજો, પણ આવી રીતે કરજો. બસ. ધન્યવાદ. જય શ્રી રામ.